છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સંબંધિત એક મોટી રાજકીય ચર્ચાઓ ફેલાવવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ આગામી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। કેટલાક ફેસબુક પેજ, વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ્સ પર પણ આવા દાવાઓ થઈ રહ્યા છે અને પોસ્ટ અને વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે। જો કે આ તમામ ચર્ચાઓને ભ્રામક અને ગણતરીપૂર્વક પાંખો અપાયેલી અફવાઓ ગણાવીને ચૈતર વસાવાએ આ બાબતને લઈને ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ હવે આદિવાસી બેલ્ટમાં ઓપરેશન લોટસની તૈયારી કરી રહી હોવાની ચર્ચાઓ વાયુવેગે ફેલાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 અને 15 તારીખે ગુજરાત આવવાના છે અને તે સમયે આદિવાસીઓ માટે ભગવાન સમાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પણ છે। આ સંદર્ભમાં વડાપ્રધાન નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને અહીંના દેવ મોગરા માતાજીના મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત 14 આદિવાસી જિલ્લાઓ છે જેને આવરી લઈને યાત્રા પણ થવાની છે। આમ ભાજપ દ્વારા આદિવાસી ક્ષેત્રમાં જે હજુ પણ 3 બેઠકોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દબદબો છે તે પણ પૂરો કરવા તૈયારી કરવામાં આવી રહી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। આ વિસ્તારની 27 માંથી 24 બેઠકો ભાજપના હસ્તક છે, પરંતુ 2 આદિવાસી લડાયક નેતાઓ, એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કે જેઓ વાંસદા બેઠક ભાજપના વાવાઝોડા વચ્ચે પણ જીતી ગયા હતા અને બીજા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જબરો વિજય મેળવીને ભાજપને આંચકો આપ્યો હતો। હાલમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના ટાર્ગેટ પર છે તેવી ચર્ચાઓ વચ્ચે ગઈકાલે ક્વાંટ તાલુકાના આથા ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં આ બાબતને લઈને ચૈતર વસાવાએ ખુલાસો કર્યો છે। ચૈતર વસાવા આ વિષયને લઈને શું કહી રહ્યા છે સાંભળીએ। અમારા જિલ્લા અહીંના આથા ડુંગરીના સરપંચ રતનસિંહભાઈ, દેવસિંહભાઈ, અમારા ભંગિયાભાઈ, તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો 8000થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે। એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી 5000થી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે। અમારે ભંગિયાભાઈ રાઠવા છે, PTPમાંથી 2000થી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે। સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે। ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન દેડિયાપાડામાં આવી રહ્યા છે। તો તમે વિચાર કરો, 15 દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા, ફરી નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે, ધમકાવે છે, જેલોના ડર બતાવે છે કે તમે 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ, નહીં તો આમ થશે તેમ થશે। ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે, આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષસંઘવીની સરકારે, ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના। એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15મી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ। ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં 1 લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું। આજે આથાડુંગરી ખાતે સમાંતર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી, શું કહેશો? અમારે આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો, એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા, પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં, જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી। વિકાસ મહોત્સવ કાઢે છે, અમૃત મહોત્સવ કાઢે છે, હમણાં ગૌરવ યાત્રા કાઢી। હાલા ભાઈ, એ તો બધું છે જ, બાળકોને શિક્ષણ જોઈએ છે, અહીં બાળકો કુપોષણથી પીડાય છે, સિંચાઈનું પાણી જોઈએ છે, રોડ રસ્તા જોઈએ છે, રોજગાર જોઈએ છે, એની વાત કોઈ કરતું નથી। બસ રાષ્ટ્રભાવના, રાષ્ટ્રભાવના। અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન, અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ, અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના। એટલે આ બધી આત્મનિર્ભર બનવાની, એક પેડ માં કે નામ જેવા બોગસ યોજનાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે, પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ચોપડા સાફ થઈ જવાનો છે।
ખેડૂત સહાય નથી મળી રહી એ બાબતે હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે, તો સરકારે 1 અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. હવે તમે વિચાર કરો, 33 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ 1 હેક્ટરના 20 કે 22,000 રૂપિયા આપીશું એવી વાત મૂકી છે. 100% નુકસાન વળતર મળવાનું છે, 50% નુકસાનીમાં તમને 7,000 મળશે, 8,000 મળશે. એટલે આ લોલીપોપ છે. સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ. જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે, એને 50,000 રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે. તમે જે વડાપ્રધાન આવવાના છે તેમાં જોડાવાના ખરા વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે. તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો. ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ. તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી. તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા. અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા. એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો. ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એક પણ બિયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા. થોડા મતથી એ લોકો જીતી ગયા. આપી એમણે ચીટિંગ કરી હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે એસઆઈઆર આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે. અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના મળીને 3,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે. તો આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.